અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીનો વધુ એક બેદરકારી સામે આવી, જેમાં હલકી ગુણવત્તાની કામગીરીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। નવો બનાવાયેલો રોડ માત્ર 5 જ દિવસમાં ધોવાઈ ગયો। જીએમડીસી ગ્રાઉન્ડ પાસેનો રોડ 5 દિવસમાં ધોવાઈ ગયો। રોડ બનાવવા ખર્ચેલા જે રૂપિયા હતા તેનો ધુમાડો થઈ ગયો। 5 દિવસમાં રોડ પરથી ડામરના પડ પણ ઉખડી ગયા છે। જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ છે। અમદાવાદ શહેરમાં જ્યારે પણ કોઈ મહાનુભાવો અથવા વીવીઆઈપી આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શણગાર કરવામાં આવતો છે અને પીએમ નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડની આજુબાજુનો રોડ છે તે નવા બનાવવામાં આવ્યા હતા ને અહીંયા શણગાર કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 5 દિવસની અંદર જ આ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ તૂટી ગયો છે અને ડામર ઉખડી ગયા છે। મહત્વનું છે કે આ રસ્તો પીએમ નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે બનાવવામાં આવ્યો હતો। હવે જોઈ શકાય છે કે ડામર છે તે રોડથી અલગ થઈ ગયો છે, જેના પગલે આ રોડ ઉપર ખાડા પડી ગયા છે। મહત્વનું છે કે આ પ્રકારની કામગીરી અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરીને કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવતું હોય છે, પરંતુ જે નક્કર કામગીરી ન થતી હોવાના કારણે પ્રજાના જે કરોડો રૂપિયાનો ટેક્સ છે તેનો અહીંયા વ્યય થાય છે। મહત્વનું છે કે અનેક વખત શહેરીજનોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવતી હોય છે, જેના પગલે શહેરીજનોમાં ભારોભાર રોષ જોવા મળતો હોય છે ને તેમના ટેક્સના નાણાં છે તેનો અહીંયા દુરુપયોગ થતો જોવા મળ્યો છે। ત્યારે કોર્પોરેશન દ્વારા આવી કામગીરી કરવાના બદલે નક્કર કામગીરી કરવામાં આવે, જેથી કરીને અવારનવાર રોડ ઉપર જે ખાડા પડી જતા હોય છે તે ખાડા ન પડે અને શહેરીજનોને સારી ગુણવત્તાવાળો રોડ મળી રહે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો મહાનગરપાલિકાની કામગીરીની વધુ એક બેદરકારી સામે આવી છે। એક જ દિવસની અંદર 2 એવી બેદરકારી સામે આવી છે, જેમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં આવ્યા હતા ત્યારે આ રોડ બનાવવામાં આવ્યો અને 5 જ દિવસમાં આ રોડ જે છે એ ધોવાઈ ગયો છે। રોડ ઉપરમાં તો એવું છે કે 5 દિવસ પહેલાં આવ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ। હવે એમને આવ્યા એટલે ત્યાં સુધી તો રોડ બનાવ્યો, પણ અત્યારે હાલ રોડ છે કે નથી કંઈ સમજ નથી પડતી। રોડમાં ભ્રષ્ટાચાર જ દેખાય છે, એ તમે જોઈ શકો છો કે આમાં 5 દિવસ પહેલાં તમે રોડ બનાવ્યો, હવે એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હશે, બરાબર। કરોડોમાં આમાં તમને પબ્લિકના ટેક્સના પૈસા ક્યાં જાય છે, શું છે, કંઈ ખબર જ નથી પડતી। અત્યારે તમે રોડની હાલત જુઓ તો સાવ બિસ્માર થઈ ગઈ છે। એટલે અંદર રોડ ખાલી ઉપર એક પડ પાથરી દીધું છે, બાકી જે કમ્પ્લીટ રોડ બનાવવાનો હોય એ રોડ તો બનાવ્યો જ નથી હમણાં, બરાબર। એટલે ખાલી દેખાડો પૂરતા રોડ બનાવી દીધો, ભાઈ અમે રોડ બનાવેલા છે, બાકી તમે અહીંયા જુઓ કે અમદાવાદના કોઈ બી ખૂણે જુઓ ખાડા જ ખાડા છે અત્યારે હાલમાં, બરાબર। એએમસીના ખોટા પૈસા જાય છે, આપણા ટેક્સના પૈસા બી ખોટા જાય છે, બરાબર। તો મહાનગરપાલિકા દ્વારા દેખાડો કરવામાં આવે છે, આ સ્થાનિકો ત્યાંના કહી રહ્યા છે, કારણ કે દેખાડો કરવા માટે તેમને પોતાના પૈસા નહીં પ્રજાના પૈસા ખર્ચવા પડે છે। વટવામાં 180 કરોડ પાણીમાં ગયા। 12 વર્ષ પહેલા આવાસ બનાવવામાં આવ્યા, ફાળવણી ન કરવામાં આવી, અંતે આવાસ ખંડેર બની જતા હવે તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો આ તરફ 5 કરોડના ખર્ચે એક રોડ બનાવવામાં આવ્યો, એ વખતે શણગાર કરવામાં આવ્યો રોડનો, પરંતુ 5 દિવસ થયા નથી કે આખો ભ્રષ્ટાચારનો શણગાર અત્યારે ઉખડવા લાગ્યો છે, કારણ કે જાણે ટેમ્પરરી વીવીઆઈપીને કોઈ તકલીફ ન પડે તે માટે જ આ રોડ બનાવવામાં આવ્યો હતો।